નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવી આદત વિશે વાત કરવાના છીએ જે આપણા મોટાભાગના ઘરોમાં એકદમ સામાન્ય બની ગઈ છે. સવારે આંખ ખુલે નહીં ત્યાં તો ગરમાગરમ ચાની પ્યાલી જોઈએ. સમય બચાવવા માટે હોય કે પછી બસ એના સ્વાદની લત હોય, સવારનો નાસ્તો સ્કીપ કરીને માત્ર એક કપ ચા પર દિવસની શરૂઆત કરવી એ એક બહુ જ પ્રચલિત દિનચર્યા છે. પણ આજે આપણે આ લોકપ્રિય આદત પાછળનું વિજ્ઞાન અને તેના કેટલાક છુપાયેલા તથ્યોને ખૂબ જ બારીકાઈથી સમજીશું. હવે અહીં એક બહુ જ મોટો અને સીધો પ્રશ્ન ઊભો થાય છે. જે આદત સવારમાં તાજગીનો અહેસાસ કરાવે છે, શું તે જ આદત શારીરિક સ્તરે અંદરખાને કોઈ મોટું નુકસાન કરી રહી છે? આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જૈવિક વાસ્તવિકતા અને આપણી આ સવારની ચા વચ્ચે શું ઘમાસાણ ચાલે છે તેને બરાબર ડીકોડ કરીશું. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા 6 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરવાના છીએ. 1. સવારની ચાની આદત. 2. એસિડિટી અને અલ્સરનું જોખમ. 3. થાક અને ઊર્જાનો અભાવ. 4. આયર્ન અને કેલ્શિયમમાં અવરોધ. 5. ડિહાઇડ્રેશન અને માથાનો દુખાવો. અને છેલ્લે 6થો મુદ્દો, ચિંતા અને ઊંઘમાં ખલેલ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. સવારની ચાની આદત. આપણે બધા જાણીએ છીએ કે સવારનો નાસ્તો એ દિવસનો સૌથી મહત્વનો ખોરાક છે. વિચારો, આખી રાત ઊંઘ્યા પછી શરીરને જાણે એક લાંબો ઉપવાસ કર્યો હોય ને, એટલે સવારે તેને યોગ્ય પોષણની સખત જરૂર હોય છે. પણ જ્યારે એ નાસ્તાની જગ્યા માત્ર એક કપ ચા લઈ લેશે ને, ત્યારે શરીરને જે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળવા જોઈએ એ મળતા જ નથી. આ કદાચ સમય બચાવવાનો એક ઝડપી ઉકેલ લાગી શકે, પણ હકીકતમાં તે માત્ર ભરેલા પેટનો ભ્રમ ઊભો કરે છે અને શરીર અંદરથી તો ભૂખ્યું જ રહી જાય છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. એસિડિટી અને અલ્સરનું જોખમ. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. જો બને છે એવું કે આખી રાત પેટ ખાલી રહેવાના કારણે અંદર પાચન માટે પહેલેથી જ એસિડ હાજર હોય છે. હવે એવા ખાલી પેટમાં જ્યારે આપણે ચા ઉમેરીએ, એટલે કે સીધું જ કેફીન અને ટેનિન પેટમાં જાય, ત્યારે તે પેલા એસિડને એકદમ ભડકાવી દે છે. પરિણામે શું થાય? છાતીમાં ભયંકર બળતરા અને ખાટા ઓળકાર આવવાની શરૂઆત થઈ જાય છે. અને જો આ જ સિલસિલો મહિનાઓ કે વર્ષો સુધી ચાલુ રહે તો પેટની અંદરની નાજુક દિવાલોને ભારે નુકસાન થાય છે, જે છેવટે અલ્સર જેવા ગંભીર જોખમમાં પરિણમી શકે છે. હવે વાત કરીએ વિભાગ 3ની, થાક અને ઊર્જાનો અભાવ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સવારે એક કપ ચા પી લઈએ એટલે એકદમ ફ્રેશ થઈ જવાય. સાચું ને? પણ આ એક બહુ જ મોટો ભ્રમ છે. હકીકતમાં ચામાં રહેલી ખાંડ થોડા સમય માટે ઊર્જાનો તાત્કાલિક ઉછાળો ચોક્કસ આપે છે, પણ પેટમાં કોઈ નક્કર ખોરાક ન હોવાથી આ ઉછાળો એટલી જ જલ્દી નીચે પણ પટકાઈ જાય છે. આ અચાનક થતા એનર્જી ક્રેશના કારણે દિવસના બાકીના કલાકોમાં અત્યંત થાક અને સુસ્તીનો અનુભવ થાય છે. એટલે કે જે ચા આપણે સ્ફૂર્તિ માટે પીએ છીએ તે જ આપણને આખો દિવસ થકવી નાખે છે. ચાલો આપણા ચોથા વિભાગ પર નજર કરીએ. આયર્ન અને કેલ્શિયમમાં અવરોધ. આ બાબત સીધી જ આપણા લોહી અને હાડકાં સાથે જોડાયેલી છે. અહીં એક ખાસ રસાયણને સમજવું ખૂબ જ જરૂરી છે અને તેનું નામ છે ટેનિન. આ ટેનિન ચામાં ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે ભોજનના વિકલ્પ તરીકે સીધી જ ચા પીવામાં આવે છે, ત્યારે આ ટેનિન અંદર જઈને એક વિલન જેવું કામ કરે છે. તે આપણા આંતરડામાં એક એવી અદૃશ્ય દિવાલ ઊભી કરી દે છે જે ખોરાકમાંથી મળતા આયર્ન અને કેલ્શિયમ જેવા અમૂલ્ય ખનિજોને શરીરમાં ભળતા જ અટકાવી દે છે. અને સૌથી ચિંતાજનક વાત એ છે કે આ બધું રાતોરાત નથી થતું. આ એક ધીમી, સ્ટેપ બાય સ્ટેપ ચાલતી પ્રક્રિયા છે. પહેલા સ્ટેપમાં આ ટેનિન પોષક તત્વોનો રસ્તો બ્લોક કરે છે. બીજા સ્ટેપમાં શરીરમાં આયર્ન ઘટે છે, જેનાથી લોહીની ઉણપ એટલે કે એનિમિયા નામની બીમારી શરીરમાં ઘર કરી જાય છે. અને ત્રીજા સ્ટેપમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે આપણા મજબૂત હાડકાં ધીમે ધીમે અંદરથી પોલા અને નબળા પડવા લાગે છે. હવે આવીએ છીએ 5મા વિભાગ પર, ડિહાઇડ્રેશન અને માથાનો દુખાવો. અહીં એક વૈજ્ઞાનિક શબ્દ પર જરા ધ્યાન આપજો. ડ્યુરેટિક. ચાનો મૂળ સ્વભાવ જ ડ્યુરેટિક છે. તેનો સીધો અર્થ એ છે કે તે કિડની પર વધારે દબાણ નાખે છે અને શરીરમાંથી વધુને વધુ પ્રવાહી એટલે કે પાણીનો ભાગ બહાર કાઢી નાખવાનું કામ કરે છે. હવે આખી વાતનું ગણિત સમજો. આખી રાત પાણી પીધું ન હોવાને કારણે સવારે આપણું શરીર પહેલેથી જ થોડું ડિહાઇડ્રેટેડ હોય છે. હવે જો એ સમયે એક ગ્લાસ પાણી કે કોઈ ફળ લઈએ તો સિસ્ટમ ફરીથી હાઇડ્રેટ થઈ જાય છે. પરંતુ ચા સાવ વિપરીત અસર કરે છે. તે શરીરમાં બચેલું પ્રવાહી પણ નીચોવીને બહાર કાઢી નાખે છે. અને આ જ મુખ્ય કારણ છે કે દિવસ દરમિયાન ઘણીવાર સ્નાયુઓમાં અચાનક ખેંચાણ આવે છે અથવા તો કારણ વગર માથું દુખવાનું શરૂ થઈ જાય છે.
હવે આપણા છઠ્ઠા અને અંતિમ વિભાગ પર જઈએ, ચિંતા અને ઊંઘમાં ખલેલ. જરા કલ્પના કરો, આપણી એકદમ સંવેદનશીલ નર્વસ સિસ્ટમ પર સવારમાં કોઈ મોટો આંચકો લાગે તો શું થાય? ખાલી પેટ હોવાથી ચાનું કેફીન કોઈ પણ જાતના અવરોધ વિના, કોઈ ફિલ્ટર વિના સીધું જ લોહીમાં ભળે છે અને ચેતાતંત્ર પર હુમલો કરે છે. આ અચાનક મળેલા હાઈ ડોઝને કારણે અંદરથી એક અજીબ પ્રકારની ગભરામણ કે બેચેનીનો અનુભવ થવા લાગે છે. અને આ બેચેની માત્ર સવાર પૂરતી જ સીમિત નથી રહેતી. મગજમાં વધેલો આ તણાવ આખો દિવસ ચિંતા કે એન્ઝાઇટીના રૂપમાં આપણી સાથે જ ફરે છે. અને આખી વાતમાં સૌથી મોટી વિડંબણા શું છે ખબર છે? સવારની આ એક નાની એમથી આદત શરીરના કુદરતી સ્લીપ સાયકલ એટલે કે ઊંઘવાના ચક્રને એટલી હદે વેરવિખેર કરી નાખે છે કે રાત્રે પથારીમાં પડ્યા પછી પણ શાંતિથી ઊંઘ આવી મુશ્કેલ બની જાય છે. મતલબ કે જે પીણાથી આપણે દિવસની શરૂઆત કરી હતી તે જ પીણું રાતની ઊંઘનું કટ્ટર દુશ્મન બની જાય છે. જોકે આ બધી વાતો વચ્ચે એક મહત્વની સ્પષ્ટતા પણ કરવી રહી. મૂળ સ્ત્રોતમાં જણાવ્યા મુજબ આપણે જે આ તમામ વિશ્લેષણ જોયું તે માત્ર સામાન્ય શૈક્ષણિક માહિતી માટે જ છે. દરેકનું શરીર અલગ હોય છે, એટલે રોજિંદા સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ મોટા ફેરફારો કરતા પહેલા તમારા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી હંમેશા યોગ્ય છે. તો આ તમામ ચોંકાવનારા જૈવિક તથ્યો અને આખી પ્રક્રિયા સમજ્યા પછી એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. શું આવતીકાલની સવારની તે ગરમાગરમ ચાની જગ્યા એક સાદું શુદ્ધ પાણીનો ગ્લાસ લેશે? વિચારવા જેવું છે ને? સારું, તો આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આવી જ રીતે નવી માહિતી મેળવતા રહીએ અને સ્વસ્થ રહીએ. જલ્દી જ મળીશું એક નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે.